Hello dear students, welcome to this online teaching session. ગયા વિડિયોમાં આપણે એક્ટિવ પેસિવ વોઇસ અંતર્ગત કર્તા, કર્મ, ક્રિયાપદ, કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં કઈ રીતે ફેરફાર કરવાના હોય, ત્યાર પછી એક્ટિવ વોઇસમાંથી આપણે વાક્યને કયા નિયમોના આધારે પેસિવ વોઇસમાં ફેરવી શકીએ એ આપણે સમજ્યા. તો આજે આપણે હવે ટેન્સ વાઇઝ એક્ટિવમાંથી પેસિવ બનાવતા શીખીએ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. વાક્યના ત્રણ પ્રકાર: એસર્ટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એસર્ટિવ જેને આપણે વિધાન વાક્ય કહીએ, હકાર વાક્ય કહીએ, તો યાદ રહી જાય એટલા માટે હું અહીંયા એને હકાર મતલબ હકાર વાક્ય એવી રીતે આઈડેન્ટિફાઈ કરું છું. નેગેટિવ સેન્ટેન્સ મતલબ નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય. તો યાદ રાખવામાં સરળ પડે એ માટે મેં અહીં હવા, નવા, પ્રવા, હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય એવી રીતે આઈડેન્ટિફાઈ કર્યું છે. હવે આપણે એક જ વાક્યને ત્રણે ત્રણ પ્રકારમાં ચેન્જ કરી અને એનું એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે બને આપણે સમજીએ. તો એક વાક્ય લખું છું: She brings tea. She brings tea. હવે આપણે જેવી રીતે ક્રિયાપદને હું અને વોટ વડે પ્રશ્ન પૂછી કર્તા અને કર્મ શોધવાનું સમજાતા, એ જ રીતથી આપણે શરૂ કરીએ. તો અહીં ક્રિયાપદ છે ડ્રિંક્સ. વાક્યમાં પીવાની ક્રિયા થાય છે, તે ચા પીવે છે. આપણે પેસિવ બનાવવાનું છે કે ચા તેના દ્વારા પીવાય છે. ડ્રિંક ક્રિયાપદ છે, ક્રિયાપદને એસ લગાડેલો છે. શું કામ? તો આગળ ઇશ અને ઇટ હોય તો ક્રિયાપદને એસ અથવા એસ પ્રત્યય લાગે. એ આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો નિયમ છે. તો ડ્રિંક ક્રિયાપદને આપણે હુ વડે પ્રશ્ન પૂછીએ: હુ ડ્રિંક્સ ટી? ચા કોણ પીવે છે? જવાબ મળ્યો એન, શી. તો શી એટલે આપણો સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા. ત્યાર પછી આપણે ડ્રિંક ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછીએ: વોટ ડઝ શી ડ્રિંક? તે શું પીવે છે? તો શુંના જવાબમાં આપણને શબ્દ મળ્યો ટી. ટી એ આપણો ઓબ્જેક્ટ થયો, ઓબ્જેક્ટ એટલે ઓ. અને જે ડ્રિંક છે એ આપણું ક્રિયાપદ છે, પણ ક્રિયાપદ છે V1. V1, V2, V3 મૂળ ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ, ભૂત કૃદંતનું રૂપ, ઇન્ફિનિટિવ, પાસ્ટ ટેન્સ, પાસ્ટ પાર્ટિસિપલ, જે ત્રણ પ્રકારના રૂપોની પણ આપણે વાત કરી હતી આપણા અગાઉના વિડિયોમાં. તો પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે V1 આવે, પણ યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનો કાળ હોય એને આપણે PV બનાવીએ એ વાક્યને ત્યારે ક્રિયાપદ હંમેશા V3 આવે, મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંતનું રૂપ આપણે લખવાનું હોય. તો પહેલો આપણો નિયમ છે એવી માંથી પીવીમાં કન્વર્ટ કરવા માટે કર્તાના સ્થાને કર્મ મૂકવું. તો શી એ આપણો કર્તા છે, ટી એ આપણો કર્મ છે, આપણે શીના સ્થાને મૂક્યું ટી. બીજો નિયમ છે કાળ અને વચન પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ. કાળ છે એ સાદો વર્તમાન કાળ, વચન છે એ એક વચન. કોનું વચન જોવાનું છે? કર્તાનું નહીં, પણ કર્તાના સ્થાને આપણે મૂકેલા કર્મનું સ્થાન. તો અહીં ટી, ટી એટલે ઈટ, ઈટ એટલે એક વચન. તો એક વચનમાં સાદા વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ ઈઝ આપણે મૂકવું પડે. તો ટી ઈઝ. ત્રીજો નિયમ ક્રિયાપદનું V3 નું રૂપ લખવું. ક્રિયાપદ છે ડ્રિંક, તો ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. આપણે ત્રીજું રૂપ મૂકવું પડશે ડ્રંક. ટી ઈઝ ડ્રંક. ત્યાર પછી છે કર્મના સ્થાને કર્તા લખવો, પણ તે પહેલા બાય મૂકવું. આ કર્મ છે એના સ્થાને આપણે કર્તા શી લખવું છે, પણ તે પહેલા આપણે બાય લખવું પડે. હવે બાય પછી આપણે શી નહીં લખી શકીએ. શું કામ? કારણ કે આ નાઉન નથી પણ પ્રોનાઉન છે. નામ નથી પણ સર્વનામ છે. તો સર્વનામમાં કર્તા વિભક્તિમાં શી હોય ત્યારે કર્મ વિભક્તિમાં એનું બાય હર થાય. અહીં કોઈ પણ પર્સનનું નામ હોય, બરાબર, મુકેશભાઈ, યોગેશભાઈ, વંદનાબેન, કોઈ પણ નામ હોય તો આપણે બાય કરીને નામ લખી નાખીએ, પણ આપણે બાય શ્રી નહીં લખી શકીએ.
બાય ઘર આપણે લખવું પડે. તો વાક્ય હતું she drinks tea. તે ચા પીવે છે. ચા તેના દ્વારા પીવાય છે. આપણે એવી વાક્યને પીવીમાં કન્વર્ટ કર્યું. ત્યાર પછી હવે નેગેટિવ સેન્ટેન્સ આપણે સમજીએ. તો નેગેટિવ સેન્ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ બનાવવા માટે આપણે બે શબ્દનો ઉપયોગ કરવો પડે, ડુ અને ડઝ. તો એનું એ જ વાક્ય એને આપણે ત્રણેય પ્રકારે લખીશું, જેથી કરી જુદા જુદા કાળમાં વાક્યને ચેન્જ કરવા, કેવા ફેરફાર કરવા પડે એ બાબતથી પણ આપણે માહિતગાર થઈ શકીએ. તો she, હવે he, she અને it હોય તો એની સાથે does આવે, I, we, you અને they હોય તો એની સાથે do આવે. તો she does વાક્ય નેગેટિવ છે એટલા માટે આપણે નોટ લખવું પડે. હવે ડ્રિંક આપણે ક્રિયાપદ લખીએ પણ ડ્રિંક ને આપણે s લગાડશું નહીં. શું કામ? તો કે જો વાક્યમાં do અથવા does આવે તો એ પછી વપરાતું ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં આવે, એને s કે es એક પણ પ્રકારનો પ્રત્યય લાગતો નથી. she does not drink tea. તે ચા પીતી નથી. she એટલે સબ્જેક્ટ, t એટલે ઓબ્જેક્ટ. પહેલો નિયમ સબ્જેક્ટ ના સ્થાને ઓબ્જેક્ટ, તો she ના બદલે આપણે લખશું t. કાળ છે સાદો વર્તમાન કાળ, t એટલે એકવચન, does છે એને દૂર કરી અને આપણે is શબ્દ છે લખવો પડે. એક્ટિવ વોઇસમાં ના do અને does ને આપણે પેસિવ વોઇસમાં લખવાના નથી, એના બદલે આપણે am is અથવા are to be ના રૂપનો ઉપયોગ કરવો પડે. તો t is વાક્ય નકાર છે એટલા માટે not. t is not drink નું થઈ જાય drunk. કરતા she નું થઈ જાય her. તે ચા પીતી નથી. ચા તેના દ્વારા પીવાતી નથી. she does not drink tea. tea is not drunk by her. હવે આપણે એના એ જ વાક્યને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યમાં સમજીએ. તો હવે યાદ રાખજો, અહીંયા do હોય, does હોય કે am is અથવા તો are હોય, એ ટુ બી ના રૂપને સહાયકારક ક્રિયાપદને આપણે આગળ લેવાનું છે અને કર્તાને આપણે પાછળ લઈ જવાનું છે. શું કામ? આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિશે સમજીએ છીએ. તો does ને આપણે હવે આગળ મૂકવું પડે. does she drink tea? શું તે ચા પીવે છે? does she drink tea? હવે આપણે આ વાક્યનું પેસિવ બનાવવું છે. તો થોડીવાર આપણે ભૂલી જઈએ કે અહીંયા does લખેલું છે. શું કામ? આપણને વાક્ય પેસિવ બનાવવામાં સરળતા રહે એ માટે. તો હવે does આપણે થોડીવાર ભૂલી જઈએ. તો she એટલે કર્તા, કર્તાના સ્થાને કર્મ એટલે આપણે મૂકીશું t. હવે આપણે t પછી જો અહીંયા પ્રેઝન્ટ ટેન્સને ધ્યાનમાં રાખીને, વચનને ધ્યાનમાં રાખીને is મૂકીએ તો ફરી પાછું યાદ કરવાનું કે જો to be નું am is are સહાયકારક ક્રિયાપદ do does આગળ આવે તો જ વાક્ય છે એ ઇન્ટ્રોગેટિવ બને. આપણે ભલે એવી માંથી પીવી બનાવવું છે પણ વાક્ય ઇન્ટ્રોગેટિવ જ રહેવું જોઈએ અને એનો મીનિંગ છે ચેન્જ થવો જોઈએ નહીં. તો આપણે જે is પાછળ લખવાનું હતું એ હવે આપણે આગળ લખીએ. is tea drink નું થઈ ગયું drunk. is tea drunk by her? is tea drunk by her? શું ચા તેના દ્વારા પીવાશે? તો આપણે એક જ વાક્યને એસર્ટિવ માં સમજ્યા, નેગેટિવ માં સમજ્યા, ઇન્ટ્રોગેટિવ માં સમજ્યા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય એનું આપણે એક્ટિવ વોઇસ અને એમાંથી આપણે પેસિવ વોઇસ કઈ રીતે કરવું એ આપણે સમજ્યા. હવે આપણે એની વાક્ય રચનાને થોડી સમજી લઈએ. તો સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ એ આપણી એક્ટિવ વોઇસ ની વાક્ય રચના થઈ. હવે આમાં મેં અધર વર્ડ્સ ને આઈડેન્ટિફાઈ નથી કરેલા. શું કામ? કારણ કે અધર વર્ડ્સ છે એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને વાક્યના અંતમાં પણ આવી શકે. તો આપણે એને કોઈ પણ પ્રોપર પ્લેસ ઉપર આઈડેન્ટિફાઈ કરી શકીએ નહીં. એ કારણે મેં વાક્ય રચનામાં અધર વર્ડ્સ ને અહીંયા દર્શાવેલા નથી. તો હવે આપણે સમજીએ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના, વિધાન વાક્યની વાક્ય રચના. તો એમાં સૌથી પહેલા s એટલે કે સબ્જેક્ટ, V1 ક્રિયાપદનું મૂળ રૂપ અને ઓબ્જેક્ટ. કારણ કે આપણે મેઇન કર્તા, ક્રિયાપદ અને કર્મને જ આપણે વાક્ય રચનામાં યાદ રાખવાના હોય. અધર વર્ડ્સ તો હમણાં આપણે સમજાય એમ કોઈ પણ
પછી આપણે બાય મૂકવું પડે અને એના પછી આપણે ઓબ્જેક્ટના સ્થાને સબ્જેક્ટ મૂકવું પડે. તો S V O, O to be with me by S. She drinks tea. Tea is drunk by her. બરાબર. હવે જો નેગેટિવ હોય તો વચ્ચે આપણે નોટ મૂકવું પડે. જો ઇન્ટ્રોગેટિવ હોય તો આપણે આ ટુ બીને આપણે આગળ લેવું પડે. પણ આપણે વાક્ય રચનાની ગળમથલમાં નથી પડતા. શું કારણ? કારણ કે તમને એક બાબત ક્લિયર થવી જોઈએ કે સબ્જેક્ટ, ક્રિયાપદ અને ઓબ્જેક્ટ, મતલબ કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. જો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એસર્ટિવની જો વાક્ય રચનાનો ક્રમ તમને યાદ રહે તો ઓટોમેટિક તમને નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવનો ખ્યાલ આવે. હવે આપણે એના એ જ વાક્યને સમજીએ. એસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પણ ટેન્સ આપણો ચેન્જ થઈ ગયો છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. ક્રિયાપદ એનું એ જ રહેશે she. હવે આપણો પ્રેઝન્ટમાંથી પાસ્ટ ટેન્સ બની ગયો છે. તો ડ્રિંક છે મૂળ ક્રિયાપદ હતું. હવે આપણે બીજું રૂપ લખવું પડે, મીઠું લખવું પડે. she drank tea. she drank tea. નિયમો એના એ જ છે. કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિના ફેરફાર પણ એના એ છે. વાક્યના પ્રકાર પણ 3. માત્ર જે જગ્યાએ આપણે ડ્રિંક લખતા હતા, ડ્રિંક્સ લખતા હતા, એના સ્થાને આપણે ડ્રેન્ક લખશું. જે ટુ બી ના રૂપો એમ અને આર વપરાતા હતા એને બદલે ભૂતકાળના વોઝ અને વેર ક્રિયાપદ આવશે. તો હવે કર્તા, ક્રિયાપદ, કર્મ S V O. બરાબર. આ V ટુ નું રૂપ આવી ગયું. હવે આ વાક્યને આપણે પેસિવ બનાવવું છે. કર્તાના સ્થાને કર્મ, તો she ના સ્થાને આવશે ટી. કાળ અને વચન પ્રમાણે કાળ સાદો ભૂતકાળ, વચન એક, તો ટી ની સાથે આવે was. ક્રિયાપદનું V3 નું રૂપ મૂકવું તો ડ્રેન્ક નું થઈ જાય ડ્રંક. ટી was drunk by she નું થઈ જશે her. ટી was drunk by her. હવે ખાસ યાદ રાખજો કે કોઈ પણ કાળનું વાક્ય હોય પણ તેનું એક્ટિવ વોઇસ માંથી આપણે પેસિવ વોઇસ કરીએ ત્યારે ક્રિયાપદ હંમેશા V3 મુકાય છે. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક ભલે અહીંયા કાળ છે ચેન્જ થતો રહે પણ એવી માંથી પીવી બને ત્યારે હંમેશા ક્રિયાપદનું V3 નું પાસ્ટ પાર્ટિસિપલ નું ભૂત કૃદંતનું જ રૂપ આવે. હવે આ જ વાક્યને આપણે નેગેટિવ સેન્ટેન્સમાં સમજીએ. she. હવે જેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ બનાવવામાં ડુ અને ડઝ નો ઉપયોગ કરવો પડે એવી રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ડીડ શબ્દનો ઉપયોગ કરવો પડે તો જ આપણે વાક્યને નેગેટિવ બનાવી શકીએ. તો she did, વાક્ય નકાર છે એટલા માટે not. she did not drink tea. જેમ આગળ ડુ અને ડઝ આવે તો ક્રિયાપદ મૂળ રૂપમાં આવતું હતું એવી જ રીતે જો વાક્યમાં ડીડ આવે તો પણ ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવે. she did not drink tea. એનું આપણે પેસિવ બનાવીએ. she એટલે કર્તા, કર્તાના સ્થાને કર્મ. tea કાળ છે સાદો ભૂતકાળ, વચન એક, તો tea was. did ને આપણે દૂર કરવાનું. જેમ આપણે does ને દૂર કરી અને એની સામે લખતા હતા એવી રીતે અહીંયા did ને દૂર કરી અને was અથવા તો were આપણે મૂકવું પડે. તો tea was વાક્ય નેગેટિવ એટલા માટે not. tea was not drink નું થઈ ગયું drunk. કર્મના સ્થાને કર્તા લખતા પહેલા આપણે by મૂકવું પડે. તો tea was not drunk by. she નું કર્મ વિભક્તિ થાય her. she did not drink tea. tea was not drunk by her. આના આ જ વાક્યને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું છે. તો જેમ ડુ અથવા ડઝ છે આગળ આવી જાય અને કરતા પાછળ જાય એવી જ રીતે ડીડ છે આગળ આવે અને કરતા પાછળ જાય તો એ વાક્યની સેન્ટેન્સ પેટર્ન ઇન્ટ્રોગેટિવ બને. ડીડ she Did she drink tea? શું તે ચા પીવે છે? શું ચા તેના દ્વારા પીવાય છે? ભૂલી જાવ થોડી વાર કે અહીંયા did લખેલું છે તો સૌથી પહેલો શબ્દ આવ્યો she. she એટલે કર્તા, કર્તાના સ્થાને કર્મ, she ના સ્થાને tea. હવે આપણે સાદા ભૂતકાળને ધ્યાનમાં રાખી અને જે was were અહીંયા લખીએ did
આપણે વોઝ લખશું, પણ એ વોઝને આપણે આગળ લખવું પડે. શું કામ? આપણું સેન્ટેન્સ છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય. વોઝ ટી ડ્રિંક થઈ જાય ડ્રંક. વોઝ ટી ડ્રંક બાય હર. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 3 વાક્યો જોયા. સિમ્પલ પાસ્ટ ટેન્સના પણ આપણે એસર્ટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં એવી અને પીવીના વાક્યો જોયા. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે સમજીએ કે એમાં એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કેવી રીતે બનાવી શકાય. પણ અહીંયા આપણે મોડલ્સને પણ સાથે સાથે ધ્યાનમાં રાખીશું. તો મોડલ્સ ઓક્ઝિલરી, મોડલ ઓક્ઝિલરીમાં કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ought to, should, would, બરાબર. આ તમામ પ્રકારના જે શબ્દો છે એ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ બે આપણે કમ્બાઈન સમજીશું, કારણ કે બેનો સેમ જ નિયમ લાગુ પડે છે. હવે વાક્ય આપણે બદલતા નથી. સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય, સિમ્પલ ફ્યુચર મીન્સ કે મોડલ્સમાં વાક્ય આપણે એક જ રાખીએ. તો she, હવે અહીંયા ફ્યુચર ટેન્સની આપણે વાત કરીએ છીએ તો ફ્યુચર ટેન્સના બે ઇન્ડિકેટિંગ વર્ડ shall અને will. she will drink tea. she will drink tea. તે ચા પીશે. ભવિષ્યની આપણી ક્રિયા છે. તો અહીં પણ she એ કર્તા, ક્રિયાપદ, કર્મ અને ઇન્ડિકેટિંગ વર્ડ, કાળસૂચક શબ્દ. she will drink tea. S, V1 અને O. કર્તાના સ્થાને કર્મ. હવે નિયમો પણ તમને બરાબર સમજાઈ ગયા હોય. સૌથી પહેલો નિયમ તો કે કર્તાના સ્થાને કર્મ. બીજું તો કે કાળ અને વચન પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ. ક્રિયાપદ જે પણ આપેલું હોય એનું આપણે V3 નું ભૂત કૃદંતનું રૂપ લખવાનું. કર્મના સ્થાને આપણે કર્તા મૂકવાનું, પણ એના પહેલા બાય મૂકવાનું. નામ હોય તો લખી નાખવાનું, સર્વનામ હોય તો એનું કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવાનું. તો કર્તાના સ્થાને કર્મ, શીના સ્થાને આવશે ટી. હવે શીની સાથે પણ will આવે, ટી સાથે પણ will આવે. પણ અહીંયા એક શબ્દ જે તમારે વધારાનો યાદ રાખવાનો છે, be. સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા તો મોડલ્સના વાક્યો જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવીએ ત્યારે તમારે બી શબ્દ ઉમેરવો પડે. ટી વિલ બી, ફરી પાછું ક્રિયાપદનું V3, ડ્રંક બાય હર. ટી વિલ બી ડ્રંક બાય હર. તે ચા પીશે. ચા તેના દ્વારા પીવાશે. આ જ વાક્યનું આપણે નેગેટિવ કરીએ. she will not drink tea. she will not drink tea. she કર્તા, કર્તાના સ્થાને કર્મ. તો ટી will not, હવે જે આપણે શબ્દ ઉમેરવાનો છે બી. ટી will not be drunk by her. તે ચા પીશે નહીં. ચા તેના દ્વારા પીવાશે નહીં. આનું આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવીએ. હવે જેમ આપણે સમજ્યા હતા કે એની સાથે આગળ લઈ લેવાના, વોઝ વર્બને આગળ લઈ લેવાના, ડુ ડઝ વર્બને આગળ લઈ લેવાના, ડીડ ને આગળ લઈ લેવાનું. એની જેમ અહીંયા શેલ, વિલ, મે, માઇટ, મસ્ટ, ought to કોઈ પણ પ્રકારનો શબ્દ હોય એને આગળ લઈ અને જો કરતા પાછળ જાય તો વાક્ય રચના છે પ્રશ્નાર્થ બને. તો will આપણે આગળ લઈ લઈએ. will she drink tea? will she drink tea? શું તે ચા પીશે? શું તેના દ્વારા ચા પીવાશે? will નું will છે આપણે આગળ રાખીએ. she એટલે કર્તા, કર્તાના સ્થાને આપણે કર્મ મૂકી દઈએ. will tree આપણે શબ્દ ઉમેરવાનો છે be. will tea be drunk by her? બરાબર. will tea be drunk by her? હવે તમને એવો પ્રશ્ન થાય કે બી શબ્દ છે એ કદાચ આડોઅવળો મુકાઈ જાય. ક્યારે? તો કે નોટ બી પહેલા મૂકવો, નોટ બી પછી મૂકવો. તો
એક ખાસ યાદ રાખવાનું કે તમારે બી શબ્દ ક્યારે મૂકવો V3 ની અગાઉ બરાબર જ્યારે જ્યારે V3 તમે પાછળ લખો એની આગળ તમારે બી શબ્દ ઉમેરવો પડે ભલે પછી વાક્ય નેગેટિવ હોય ઇન્ટ્રોગેટિવ હોય એસેપ્ટિવ માં તો તમને ખ્યાલ આવી જશે તો અહીંયા આપણે જોઈ લઈએ ડ્રંક ની આગળ અહીંયા આપણે બી મૂકેલો છે અહીંયા પણ ડ્રંક ની આગળ આપણે બી મૂકેલું છે અહીં પણ આપણે ડ્રંક ની આગળ બી મૂકેલું છે તો V3 લખીએ એની પહેલા આપણે બી શબ્દ ઉમેરવો પડે તો આ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ના હવે એની સાથે આપણે મોડલ્સ ના પણ વાક્યો જોવાના છે તો આપણે ત્રણ વાક્યો છે હજી વધારે જોઈ લઈએ જેથી કરીને તમને મોડલ્સ ના જે શબ્દો છે એનાથી પણ તમે ફેમિલિયર બની શકો We should respect our elders अथवा तो our parents. We should respect our elders. આપણે આપણા એલ્ડર મતલબ કે વડીલોને રિસ્પેક્ટ આપવું જોઈએ તો આપણા વડીલોને આપણા દ્વારા રિસ્પેક્ટ આપવામાં આવે છે હવે અહીંયા આપણે મોડલ્સ કયો શબ્દ આવેલો છે તો કે should કરતા વી કોને આપવાનું છે રિસ્પેક્ટ તો વી કરતા છે કોને આપવાનું છે ટુ whom તો આપણું કર્મ છે એલ્ડર્સ તો વી ની જગ્યાએ આપણે our elders આખો શબ્દ સાથે કર્મ તરીકે લખવાનો છે our elders should be હવે ફરી પાછું બી નું સ્થાન યાદ રાખજો હવે હું રિસ્પેક્ટ નું રિસ્પેક્ટેડ લખું છું V3 નું રૂપ લખીએ છીએ તો એના પહેલા આપણે બી શબ્દ છે લખવો પડે our elders should be respected by હવે અહીંયા આપણો કર્તા છે વી છે તો વી નું થઈ જાય by us તો આ આપણે મોડલ્સ નું એક વાક્ય લખેલું છે should we should respect our elders should be respected by us હવે આપણે એક નેગેટિવ સેન્ટેન્સ જોઈએ they cannot join the tour અહીંયા આપણું મોડલ છે can અહીંયા આપણે શું જોયું હવે આવે છે can વાક્ય છે નેગેટિવ છે નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ દે આપણો કરતા છે આપણે કરતા કર્મ કઈ રીતે શોધવું એ હમણાં આપણે આગળ સમજ્યા તો દે કરતા છે શું એ જોઈન નહીં કરે બોટ વડે આપણે પ્રશ્ન પૂછ્યો આપણને કર્મ મળ્યું કરતા કર્મ અને ક્રિયા થાય છે જોઈન કરવાની તો હવે આપણે આ વાક્યનું પેલી સમજીએ the tour મોડલ લખી આપણે the tour can વાક્ય નેગેટિવ છે not કયો શબ્દ ઉમેરવાનો બી ક્યારે લખવાનું આપણે જોઈન નું V3 લખીશું એ પહેલા the tour can not be joined by અહીંયા કર્તા વિભક્તિ તરીકે જે આવેલું છે તો એનું કર્મ વિભક્તિ બને by them they cannot join the tour cannot be joined by them આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની સાથે સાથે મોડલ ઓક્સિલરી ને પણ સમજતા જઈએ છીએ તો આપણે આ પોઈન્ટમાં 3 ને બદલે 6 વાક્ય સમજ્યા હજી એક આપણે મોડલ્સ નું પ્રશ્નાર્થ વાક્ય સમજીએ may I take your book હવે પહેલા આપણે should સમજ્યા ત્યાર પછી આપણે મોડલ્સ નો શબ્દ હતો can અને હવે આવે છે may I take your book જે શબ્દ છે આપણે આગળ જ લખી નાખશું હવે I એટલે કર્તા છે take એટલે ક્રિયા છે લેવાની ક્રિયા અને શું લેવાનું છે તો કર્મ મળે છે your book I ના સ્થાને કર્તાના સ્થાને આપણે કર્મ લખીશું તો may your book be take took અને taken આપણે V3 નું રૂપ લખવું પડશે past participle may your book be taken by me I છે તો I ના કરતા વિભક્તિ
કર્મ વિભક્તિમાં ફેરવતા બાય ની થશે. તો હવે બધી જ બાબતોને આપણે સમરાઇઝ કરીએ. આપણે એક્ટિવ વોઇસની ડેફિનેશન સમજ્યા, પેસિવ વોઇસ કોને કહેવાય એ પણ આપણે સમજ્યા, વાક્યમાં કર્તા કર્મ અને ક્રિયાપદનું સ્થાન મતલબ કે આપણે સેન્ટેન્સ પેટર્ન વિશે સમજ્યા, એવી માહિતી બનાવવાના આપણે નિયમો છે એ સામાન્ય રીતે સમજ્યા, અને કર્તા વિભક્તિને કર્મ વિભક્તિમાં ફેરવી અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સાથે સાથે આપણે મોડલ ઓક્સિલરીનો અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આપને સમજાયું હશે. ફરીથી નવા વિડીયોમાં આગળ આપણે કન્ટિન્યુઅસ ટેન્સ વિશે સમજીશું.